પ્રેમ વિશે પ્રેમ સિવાય તો કોઈ રસ્તો નથી. માર્ગ નથી. હમ. આ બધો સંસારનો વિચાર કરીએ તો એ સાવ જૂઠ ઉપર હમ. ઉભો છે. હમ. બધા સંબંધો બધું જૂઠ છે. હમ. એકબીજા ઉપર જૂઠની ફેંકાફેંક થાય છે. હમ. બરાબર. રાજકારણ હોય કે સમાજ હોય કે અર્થકારણ હોય કે કુટુંબ પરિવાર ગમે તે સંબંધો હોય. એટલે શું કરવું છે? પ્રેમ પ્રગટ કરવો છે. પ્રેમ પ્રગટ કરવો છે. અચ્છા, એટલે આ મનના લેવલ ઉપર આવું બધું રાખ્યું છે એટલે તો આપણે બહાર નીકળવા ઈચ્છી છે ને. આ મનના લેવલ ઉપર સતત રીતે કોન્ફ્લિક્ટ, ડ્યુઆલિટી, હિંસા એમ છે એટલે તો આપણે એમાંથી ક્યાંક બહાર નીકળવા માંગી છે ને. એની અંદર એ બે વસ્તુ છે કે તમે અહંકારને અનુકૂળ નથી એટલે એમ કહેવા માંગો છો કે ખરેખર પ્રેમને પ્રગટ કરવા માંગો છો. અહંકારને અનેક જગ્યાએ તકલીફો થતી હોય એટલે એમ થાય કે આધ્યાત્મ સારું છે એમ. એ વિચારવું તો પડે. હમ. પ્રેમ વિશે તો કઈ ન બોલી હકી પણ પ્રેમ શું નથી એ કહી હકી આપણે. આપણે જયારે બોલી છીએ કે અર્થકારણ કે રાજકારણ કે એ બધું બોલી છીએ ત્યારે આપણને બીજી નડતર હોય એવું લાગે છે. સાધકનો પ્રશ્ન કેવો હોય કે સ્વયંને નડતર હોય. મારું મન, મારો અહંકાર, મારો વિચાર મને હેરાન કરે છે. એ રીતે લઈએ. એ રીતે લઈએ. હાલો, એટલે પ્રેમ પ્રગટ કરવા માંગી છીએ એમ છે ને કે આપણે આપણી અંદર પ્રેમનું પ્રાગટ્ય કરવા માંગી છીએ એવો સંદર્ભ છે ને તમારો. જ્ઞાન શબ્દ નો વાપરો, આનંદ શબ્દ નો વાપરો, પ્રેમ જ વાપરો. પ્રેમમાં કદાચ બધું સમાય જાતું હોય એમ. બરાબર. આ સંસારની અંદર જે અછત છે એ પ્રેમની જ છે એટલે પછી ડિમાન્ડ પ્રેમની જ હોય ને. ક્યાંથી કામ કરશું? કઈ જગ્યાએ જાશું આપણે? એટલે આપણે ત્રણ વસ્તુ જોઈ હકી. પેલા તો પ્રેમ તો આઘો છે. લાગણી શબ્દ, લાગણી છે એ રેર ઘટના છે. અને લાગણી પેલાનું તત્વ છે એ એવું છે કે હાવ કરતા હાવ સાયકોલોજીકલ. એટલે એમાં ફિલિંગ નથી પણ જે આપણે જે શું કહેવાય વેનિટી કહેવાય, ખબર નહીં, એને વેનિટી જ કહેવાતી છે. એની અંદર બધા કર્તવ્યો, બધી ફરજો બજાવે, અંદર લાગણીનું તત્વ ન હોય અને પોતાનું બરાબરનું કવચ કરેલું હોય કે પોતાને કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય એવું કવચો બનાવેલા હોય. એટલે આમાં આપણે કયા સ્તર ઉપર છીએ? વેનિટીના સ્તર ઉપર છીએ, ફિલિંગના સ્તર ઉપર છીએ કે હવે આપણે પ્રેમના સ્તર ઉપર જવું છે? એટલે આપણે અહીંયા બેઠા એની અંદર તો પ્રેમ હોવો જ જોઈએ કે નહીં?
આમાં આપણે કેમાં આવી છીએ? આમ વેનિટીમાં આવી છીએ, લાગણીમાં આવી છીએ. લાગણી સારી વસ્તુ છે, લાગણી સારી વસ્તુ છે, પણ લાગણી હોવી એ લાગણીમાં કેટલું બધું બલિદાન આપવું પડે. અને એક જગ્યા જેવી છે, બુદ્ધિની જગ્યા છે, ત્યાં બલિદાન કંઈ આપવાનું નથી. એ પોતાના સ્વકેન્દ્રને બરાબર વ્યવસ્થિત રાખીને એને હાલવાનું છે કે આ મને અંદર કંઈ અડચણ ન થાય, પછી ફિલિંગ બતાવવાની છે. એટલે એ તો અડતી જ ન હોય. એટલે એ તો હૃદયને ટચ જ ન કર્યા. આપણું જે લાગણીનું હૃદય છે એને અડે જ નહીં. હા, આ સ્વાર્થની વૃત્તિ. અને બીજી છે એ લાગણીની વૃત્તિ છે. તો એમાં ઘણી જાતનું બલિદાન હોય, ઘણા જાતના આસક્તિઓ હોય, પણ ઓના કમ્પેરિઝનમાં ઘણું સારું છે. પિક્ચરમાં આવતા હોય તોય ઘણા એવી લાગણી ની હિસાબ પોતે એમાં એને અસર થવા માંડતી હોય. ગાંધીજીએ કઈક હરિચંદ્રનું પિક્ચર જોયું ને એને સત્યની પ્રેરણા થઈ ગઈ, એવી રીતે તમે કહેવા માંગો છો? અચ્છા. હા, માધવપુરમાં ભગવાન ત્યાં બ્રહ્મવેદનજી હા હા 3 દિવસથી નરસિંહ મહેતાના પિક્ચર જોયા. કોના? નરસિંહ મહેતાના. નરસિંહ મહેતા. 3 દિવસ ઉપર સિંક્રોનિસિટી થઈ ગઈ. પછી એના વિશે જ અત્યારે બરાબર નરસિંહ મહેતા વિશે. એનું કે સાહિત્ય બધું ઓથેન્ટિક છે કે શું, કે પોતે લખ્યું છે, બરાબર વેકરીમાં છે કે એ ટૂંકમાં અત્યારે એ ઓલા ઉપર. એટલે આમાં પેલા આપણે નક્કી કરી લઈએ કે આપણે ક્યાં કઈ જગ્યાએ છીએ. એક કહેવાતી બુદ્ધિ છે, એક કહેવાતું હૃદય છે, અને એક કહેવાતું આપણું જે બીંગ છે કે ચૈતન્ય છે કે પ્રેમનું તત્વ છે કે એ છે. 3 વસ્તુ છે. એક સાયકોલોજીકલ સ્તર ઉપર, એક ફેક્ચ્યુઅલ સ્તર ઉપર, અને એક ટ્રુથના લેવલ ઉપર. 3 પ્રકારના પ્રેમો છે. હવે આમાં કયો પ્રેમ આપણે કયા પ્રેમમાં આવી છે? મિશ્રણ. અચ્છા. લાગણીનું ફેક્ટર વધારે હોય. અલગ અલગ પ્રકૃતિ છે તો એ તો બધાનું પોતાનું અલગ હશે. તમારું શું કેવું છે ભાઈ? પાછળ હા, તમારું. બીઈંગ તરફ જવું જોઈએ. બીંગ તરફ જવું જોઈએ. લાગણીના ઉપર. એટલે અહંકાર પ્રત્યેનો, વેનિટી પ્રત્યેનો એટલો બધો પ્રેમ છે ને, એટલે આપણને ખબર પડે છે કે આ જગ્યાએ આપણો ફોલ્ટ છે ને, તો એ મરવા જેવું થાય છે, ને સુધારો કરવો હોય ને તો મરવા જેવું થાય છે. આમાંથી રસ્તો કાઢવાનો છે. સ્વીકાર નથી કરી શકતા કે ભાઈ આ જગ્યાએ મારી ભૂલ હતી. હા, ઈ આવે તો હોવો પણ. સ્વાર્થમાં છે. જીવન તો સ્વાર્થમાં છે. જીવન સ્વાર્થમાં છે. પ્રેમ છે એ અપેક્ષા છે? આપણે એમ પૂછીએ, પ્રેમ અપેક્ષા છે? દેવાનું છે. તો આપણે પ્રેમને પ્રગટ કરવો હોય તો અપેક્ષા હોય એને કાઢવી પડે કે નહીં? અપેક્ષાને સમજવી પડે કે નહીં? એટલે જેને પ્રેમ પ્રગટ કરવો છે એની આગળ અપેક્ષાઓ કેટલી છે, લેવાની ઈચ્છા કેટલી છે, એટેન્શન મેળવવાની ઈચ્છા કેટલી છે?
અને બીજું અંદરની સાઈડમાં ઈગો કે ઇમેજની નડતર કેટલી છે, અંદરની સાઈડમાં ઈગો કે ઇમેજ એની નડતર કેટલી છે. એટલે પ્રેમ પ્રગટ કરવો હોય તો આ પેલા આ બે વસ્તુ હોવી જોઈએ. આપણી માન્યતાઓ, આપણી ધારણાઓ, આપણા સિદ્ધાંતો, તોડવા પડે. એ બધી વસ્તુને આપણે જતી કરવા માટે તૈયાર હોય તો પ્રેમ પ્રગટ થાય. એટલે આપણે જે જગ્યાએ પકડાયેલા છીએ માન્યતા દ્વારા, ધારણા દ્વારા, સિદ્ધાંત દ્વારા, દુનિયામાંથી બહાર નીકળવું. એ પણ પ્રશ્ન ખુલતો નથી બહુ. આ પ્રેમમાં તમે શું કીધું છે? પ્રેમનો તમારો શું અર્થ છે? તમારે કયા પ્રકારનો અંદર પ્રેમ પડેલો છે એટલે એ પ્રમાણે. એટલે માનો કે આપણે જયારે પ્રશ્ન પૂછી ત્યારે આપણે કયા પ્રકારમાંથી નીકળવા માંગી છીએ ને કયા પ્રકારની પ્રેમની ઝંખના છે. કોઈ ટેન્શન આવે છે, કોઈ તણાવો આવે છે, કોઈ જવાબદારીઓ આવે છે, એનાથી ભાગવાની વસ્તુ છે, શું છે? કોઈના વર્તન વ્યવહાર ઠીક ઠાક નથી એટલા માટે પ્રેમ જગાડો, શું વાત શું છે? હે, મારી અંદર ઠીક ઠાક નથી. એટલે તમારી વાત બરાબર છે. આ તો પ્રશ્ન કરતા હું વિચાર કરે છે. પ્રશ્ન કરતાને માનો કે 2-4 દિવસમાં કંઈક તકલીફ થઈ ગઈ હોય તો પ્રેમમાં સ્વીકાર તો હોય ને, આપણી અંદર પ્રેમ હોય તો સ્વીકાર હોય. તો આજુબાજુ આપણા ઘરના કુટુંબીઓ એના નેચરોની વિચિત્રતાઓ હોય તો એ આપણને એક્સેપ્ટ થાય તો પ્રેમની શરૂઆત થાય. સ્વભાવની વિચિત્રતાઓ તો રહેવાની જ ને. આમ બીજાની અંદરની વાત કરીએ તો આપણે આપણી અંદર જ હોય તો આપણા મૂડ થોડી વારે બદલાતા હોય. બીજાના મૂડની વાત તો પછી, પણ આપણા મૂડ એ કેટલા બદલાતા હોય છે. એટલે આપણી અંદર આપણે જે સામેના વ્યક્તિઓ છે એને એક્સેપ્ટ કરવા માંગી છીએ તો પ્રેમની શરૂઆત થશે. જેવા છીએ એવા લોકો છે આપણે જેની સાથે છીએ એવા જ છે. પ્રકૃતિ સાથે જીવવાનું છે. કારણ કે અહીંયા એવું છે કે પ્રેમની શરૂઆત બધા લોકો વિચાર કરે છે કે પ્રેમની શરૂઆત કોણ કરે, સામેવાળા કરે. એટલે પછી કોઈ બદલાતું નથી. હવે પ્રેમની શરૂઆત તો મારા થ્રુ જ થવી જોઈએ. કારણ કે હું એક વ્યક્તિ બદલીશ તો બીજી વ્યક્તિ બદલશે, તો ત્રીજી વ્યક્તિ, પણ હું જ નહીં બદલું તો શું થાય? એટલે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે મને બદલવાથી શરૂ કરવું પડે કે હું બીજા લોકો અગર કેટલી અપેક્ષાઓ છે, કેટલી ધારણાઓ છે ને કેટલાને મારા મુજબ ગોઠવવા માંગુ છું. હવે ઈ જો મારા મુજબ ગોઠવાવ નહીં અને એના મુજબ ગોઠવાઈ જાવ, એ લોકો જે કરે છે એમાં એનો સ્વીકાર કરતો જાવ. પહેલા તો મારે સ્વીકાર કરવાનો છે, પછી એમાંથી રસ્તો કરવો છે. મારે વાંધો છે એ કેવો વાંધો છે? તમે આમ વિચાર કરો કે જુદી જુદી સંસ્કૃતિમાં, જુદી જુદી વાતાવરણમાં ઉછરેલા વ્યક્તિઓ છે. માનો કે પતિ હોય, પત્ની હોય, કઈ જગ્યાએ ઉછેર છે, કઈ જગ્યાએ. પછી પુરુષનો નેચર કેવો છે, પુરુષનો એક પ્રકારની ટાઈપ છે, સ્ત્રીની એક પ્રકારની ટાઈપ છે, એના કંઈક ઉછેર, એનો કોઈ સંસ્કાર. હવે આ બધી વસ્તુનું મિશ્રણ છે, એની હારે આપણે કામ કરવાનું છે. એટલે પ્રેમ તમારો કેટલો જોશે એમ. પ્રેમ તમારે એટલો બધો પ્રેમની જરૂરિયાત પડશે કે અને પ્રેમ માટે પેલું તો શું થાય, તમે આ પ્રેમ છે કે પ્રેમ નથી એ સમજવા માટેની બુદ્ધિ જોઈ. માનો કે હાજી હા કરવી એ પ્રેમ છે, કઈ સાચું ન કેવું એ પ્રેમ છે, કોઈ કડક ન થવું એ પ્રેમ છે, અથવા ખાલી સોફ્ટ થઈ જવું એ પ્રેમ છે. એ આપણે પૂછવું જોઈએ. પાછું આપણે પ્રેમ વિશે બરાબર સમજ હોવી જોઈએ. નકર એવું થાય કે પ્રેમના નામે આપણે સહન કરી,
એ વસ્તુ બરાબર નથી. પ્રેમની અંદર કોમ્યુનિકેશન તો બહુ મોટું ફેક્ટર છે. હા, એવું છે કે માની લો કે તમે બદલાય સામે વાળી વ્યક્તિને એ નથી ગમતું કારણ કે ઇન્ટેલિજન્સ ગણો કે અથવા એની પ્રકૃતિ ગણો કે ભાઈ એ નથી એટલે એમ નથી હોતું. તમને આમ પ્રકૃતિનું સાયન્સ બતાવું તો એમ નથી. એ પ્રકૃતિના સાયન્સમાં તમે બદલાવ છો એટલે એ વાંધો લે છે એમ નથી. એટલે વસ્તુ કેવી છે કે આપણો વ્યવહાર અને આપણું વર્તન છે એને શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. માનો કે તમે જેને કહેવાતું આધ્યાત્મ છે એ તમારું કહેવાતું આધ્યાત્મ છે એ એનું એટેન્શન કરે છે, એની કેર કરે છે, એને રિસ્પેક્ટ કરે છે. એટલે પ્રશ્ન ક્યાં છે? તમે જે કરો છો એના દ્વારા તમે કેટલી બધી જવાબદારીઓ ફેંકીને ભાગો છો. જે તમારે કેર કરવાની હોય, જે રિસ્પેક્ટ કરવાનું હોય, જે પ્રેમ આપવાનો હોય, એ બધાથી ભાગો છો. એટલે એ ના પાડે છે કે આ ન કરો. તો ઈ જે આપણને એલાર્મિંગ કરે છે એમાં જેટલા રાઈટ પોઈન્ટ હોય એટલા લઈ લઈએ છીએ આપણે કે આમાં કેટલા રાઈટ પોઈન્ટ છે. તો આપણે એટલે લગભગ તમે આધ્યાત્મને તમે જોવો ને તો પલાયનવાદ તરીકે જ આધ્યાત્મ આવ્યું છે. બાકી એટલે તમે વિચાર કરો કે તમારું આધ્યાત્મ શરૂ થશે તમારા પત્નીથી, તમારા બાળકોથી, તમારા સગાવાલાથી, તમારા પાડોશીથી. આ શરૂ અહીંથી થશે. હવે શરૂ અહીંથી થવાનું હોય તો તમે એ લોકો આગળ કેવા છો? એ લોકોની ડ્યુટી બરાબર બજાવો છો? એને સમય આપો છો? એ કોઈ શબ્દ બોલે છે કે મારે આ લેવું છે અથવા મારે આ વસ્તુની ઈચ્છા છે તો તમે એને કેટલું માન આપો છો? આપો છો કેટલું તમે માન? હવે તમે વ્યવસ્થિત રીતે તમારા જીવનની અંદર હો એ તમને એમ નહીં કહે કે તમે આ ન કરો. એટલે હવે પ્રશ્ન જે છે એ આપણો બદલવાનો છે, એનો બદલવાનો નથી. એની બધી વાત સાચી છે. કારણ કે આપણે આધ્યાત્મ નામે મોટો સમય ચોપડા વાંચવામાં, બીજું શિબિરો કરવામાં, ક્યાંક આશ્રમે જવામાં કે બીજી ક્યાંક જગ્યાએ આવે અને ઘરની વ્યવસ્થા ખોરવાઈ જાય છે તો એ લોકોને વાંધો જ આવે. એ લોકોને એમ તો ખબર પડે કે એને રસ આપણામાં નથી એટલી ખબર પડી જાય. અને પેસિવ ફોર્સ છે ને, એ પેસિવ ફોર્સ છે એ તમારી અંદર જોવા માટે એ પેસિવ ફોર્સ છે. તમે એક્ટિવ ફોર્સ કર્યો એ પેસિવ ફોર્સ કરે છે. હવે તમે આ પેસિવ ફોર્સને કેવી રીતે ઓવરકમ કરો છો? તમારે માનો કે આ પેસિવ ફોર્સ છે પણ પેસિવ ફોર્સની અંદર આપણે એક્ટિવ ફોર્સને સપોર્ટિંગ રોલ થાય એવું શું કરું? એટલે તમારી બિહેવિયર, તમારી અંદરનો વ્યવહાર એ તમારે ચેન્જ કરવો પડે. બહારની વસ્તુ છે એ આપણી અંદરની વસ્તુ બરાબર નથી બતાવે છે. અને જીવનને તમે બરાબર રીતે જોશો તો સમયાંતરે તમે બરાબર વ્યવસ્થિત થતા જશો, તમારું બીઇંગ બદલાતું જશે, એમ એને એક્સેપ્ટ કરતા જશે આપણે. એમાં જવાબદારીનો જે વિભાગ છે ને, રિસ્પોન્સિબિલિટી છે ને, એનું આ પ્રેમની અંદર રિસ્પોન્સિબિલિટીનું મહત્વ બહુ છે. એટલે રિસ્પોન્સિબિલિટી તમે જે સેન્સમાં સમજો છો એ સેન્સમાં નથી કહેતો. આપણે જે અત્યારે રિસ્પોન્સિબિલિટી તરીકે જે આપણે કરી છે, આપણે રિસ્પોન્સિબિલિટી જે લઈ છે ને એ એડજસ્ટમેન્ટની લઈ છે. રિસ્પોન્સ એટલે હવે એક વસ્તુ છે કે એક રિસ્પોન્સ છે અને એક રિએક્શન છે. હવે આપણા અહંકારમાંથી, આપણા ડેટામાંથી જે નીકળે ને એ રિએક્શન છે, એ રિસ્પોન્સિબિલિટી નથી, એ એડજસ્ટમેન્ટ છે. એક વસ્તુ એવી છે કે પરિસ્થિતિ અત્યારે શું છે, રિસ્પોન્સનો અર્થ એક તમે અરીસામાં જુઓ ને, અરીસામાં તમે જુઓ છો તો તમારી અંદર અહીં ડાઘ હોય તો દેખાય, તમારા વાળ ઓળેલા ન હોય તો દેખાય, તો વ્યવસ્થિત હોય તો વ્યવસ્થિત દેખાય. એટલે રિસ્પોન્સ શબ્દ છે એ આવો છે, અરીસો. અને રિએક્શન છે એ પાણીની અંદર કાંકરો નાખો, પાણીની અંદર કાંકરો નાખો એટલે વમળ પેદા થાય. એટલે આપણે જયારે રિએક્શન એટલે આપણી અંદર પ્રેમ નથી હોતો એટલે આપણે શું કહીએ છીએ કે આપણી છાપ બગડે નહીં એટલે અમુક વ્યવહારો હરખા કરી છે, અમુક આપણા મુજબ કરી છે, આપણા અહંકાર મુજબ, આપણા આગ્રહ મુજબ, અને એ રીતે એડજસ્ટમેન્ટ કરીને આપણે જે હાલી છીએ એ રિસ્પોન્સિબિલિટી નથી. પ્રતિક્ષણે જ્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું રિસ્પોન્સ કરું છું.
અત્યારે પરિસ્થિતિ આમ બોલે છે અને હું પરિસ્થિતિ પ્રમાણે જવાબ આપું છું. એના માટે મારે પ્રેઝન્ટ મોમેન્ટમાં અત્યારે હોવું પડે. મારે મારા સેલ્ફ સેન્ટરમાંથી બહાર રહેવું પડે અને સેલ્ફ સેન્ટરમાંથી બહાર રહીને અત્યારે જોવું પડે કે અત્યારે શું સ્થિતિ છે. આવી રિસ્પોન્સિબિલિટી આપણે લેવા માંગી છીએ કે અત્યારે કોની જરૂરિયાત છે. અત્યારે માનો કે આશ્રમમાં જવું, સત્સંગમાં જવું, કે અત્યારે મારે ઘરના કોઈ સગાવાલા આવ્યા છે, કોઈ જવાબદારી આવી છે, એને મારે કરવું. એક હારે બે ડ્યુટી આવે તો એમાં તમે કોને સિલેક્ટ કરો? એક સંસારની ડ્યુટી તમારે બજાવવાની હોય ને એક તમારે ક્યાંક આશ્રમમાં, ક્યાંક સત્સંગમાં, ક્યાંક જવાનું છે. હવે તમે પેલો પ્રેફરન્સ કોને આપો? પેલો પ્રેફરન્સ કોને આપો? હે? ના, પેલો એટલે ઈ જ આપણે નક્કી કરવાનું છે. એટલે આપણી આગળ ઈ વિવેક નથી. સંસાર કે અત્યારે માનો કે એની જરૂર છે કે નથી, માનો કે પેલા સત્સંગની જરૂર છે કે આની તીવ્ર અત્યારે જરૂરિયાત કોની છે? જેની અત્યારે જરૂરિયાત હોય એ મારે કરવું. એના માટે તમારે કેટલા બધા ઓપન રહેવું પડે, કેટલો તમારી અંદર વિવેક જોઈ. તમે વિચાર તો કરો. વ્યવહારને મહત્વ આપે ઈ અતિરિક્ત છે, ઈ એક સાઈડ છે. આ બાજુ આધ્યાત્મને આપે ઈ અતિરેક છે, ઈ આ બાજુની સાઈડ છે. એમની બેયની વચ્ચે રહેવું છે. અત્યારે કોની જરૂરિયાત છે? ના એટલે એમાં આ બધી પરિસ્થિતિઓ કેવી હોય કે અમુક વ્યક્તિઓ રેગ્યુલર ક્રમમાં આવે છે, રૂટીન ક્રમમાં આવે છે. અમુક સ્પેશિયલ પરિસ્થિતિઓ છે. હવે રૂટીન પરિસ્થિતિ છે કે સ્પેશિયલ પરિસ્થિતિ છે એ આપણે જોવું પડે. મને કે રૂટીન પરિસ્થિતિમાં એ તો રેગ્યુલર રીતે આપણને કોઈને કોઈ રીતે મળવા આવતા હોય તો આપણે એમ કહી શકીએ કે અત્યારે હું સત્સંગમાં જાઉં છું, તમે પછી કાલે કે માનો કે 2 કલાક પછી તમે આવજો. તો એ વસ્તુ છે. અને અત્યારે સ્પેશિયલ પ્રસંગ છે કે સ્પેશિયલ પ્રસંગની અંદર કોઈ ખાસ મહેમાન છે. તો હવે ખાસ મહેમાન છે તો આપણે આ એક બાજુ સત્સંગ છે તો સત્સંગને અત્યારે નહીં, અત્યારે આ વ્યવહારને હાચવી લ્યો, આ વ્યવહારને હાચવી લ્યો. એટલે એવી વસ્તુ છે કે બીજાની અંદર નેગેટિવિટી ન આવવા દેવી એ પણ સત્સંગ છે. બીજાની અંદર આપણે પ્રસંગ હોય ને, હા દરેક જે પરિસ્થિતિ, હા એક સમય વિવેક એનું મૂલ્યાંકન કરો. પ્રાયોરિટી કોને આપે? માનો કે કોઈ સમય એવી છે જેવું કે આ VIP કોઈ પર્સન, એક ઓર્ડિનરી ના, ઓર્ડિનરી પર્સન નહીં આવ્યું હોય તો એને એટલું જ મહત્વ. આપણે આ ઓર્ડિનરી ને એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનની વાત નથી. માનો કે કોઈ વ્યક્તિ ગમે તે છે, સવાલ એ નથી, પરિસ્થિતિ શું છે. એટલે આ વિવેક છે ને બુદ્ધિમાંથી ના આવે. આ હું તમને સાચું કહું. આ વિવેક છે ને તમારી એમ્પ્ટીનેસમાંથી, અત્યારની પ્રેઝન્ટ મોમેન્ટમાંથી આવે. અત્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો તો તમને ખબર પડે. અને અત્યારે ફેક્ટ શું બોલે છે એને સાંભળવાની કળા જેને છે. ફેક્ટ બોલે, આપણે નથી બોલવાનું, ફેક્ટને બોલવા દેવાનું છે. અને ફેક્ટને બોલે છે એ સાંભળવા માટે આપણે એમ્પ્ટી હોય તો એ ફેક્ટ બોલે એને સાંભળી શકીએ. એટલે શ્રવણ કળા જોઈએ આમાં. પરિસ્થિતિને સાંભળવાની કળા આપણી અંદર, જોવાની કળા એમ. એટલે આ પ્રેમનું તત્વ આ છે. પ્રેમનું તત્વ જો આપણે પ્રગટ કરવું હોય તો આ અહીંથી પ્રેમ શરૂ થશે. પ્રેમની શરૂઆત. મારી સાથે ઓલા ભાઈ આવે ને, એને આજે એવું છે, હા હા, એને એક પ્રસંગ છે અને ફરજિયાત ભાણેજનું છે ગોઠવવાનું એવું કઈક છે. એટલે એને બહુ તીવ્ર ઈચ્છા છે, આટલા ટાઈમથી નતો. તો મને ફોન આવ્યો, મને કે આવી રીતે છે કે એટલે હું આવીશ, કદાચ પેલા મોડો કે 6-1 વાગ્યા સુધીમાં ટ્રાય કરું છું કે અવાય તો આવી જઈશ. બરાબર. એટલે માં એને એક મામા તરીકે એને હાજર એવું હતું. ના એટલે આપણને પ્રેફરન્સ શું કામ સત્સંગનો છે? પરિસ્થિતિ શું અત્યારે કે છે? માનો કે ભાણેજ છે અને એમાં મામા તરીકે મારે રહેવાનું છે તો હું આ બાજુ શું કામ ખેંચાવું છું? સત્સંગ બાજુ શું કામ ખેંચાવું છું? માનો કે સત્સંગમાં નથી આવી શકતા, તમે આધ્યાત્મની આ ડ્યુટી જ કરી રહ્યા છો. એટલે તમારી આગળ ડ્યુઆલિટી નથી. તમારે આઈ નિભાવવું છે ને તમારે આઈ નિભાવવું છે, એવું નહીં. મારે નિભાવવું નથી, હું રિલેક્સ છું. કોઈ પણ બાબતમાં રિલેક્સ છું. મામા તરીકે મારે કામ કરવું છે, હું રિલેક્સ છું, પૂરેપૂરી ડ્યુટી બજાવું છું. પછી હવે બીજી તરફ આમ કે જલ્દી સત્સંગમાં હોય છે એમ નથી જોતું મારે.
જો કદાચ ઈ કે ના એટલે ઈ અંતરની બાબત છે, બહારની બાબત તો છે નહીં. ઈ છે અંતરની બાબત કે તમે રિલેક્સ કેટલા છો એના ઉપર અને તમારે આ પ્રસંગને પ્રસંગને તમે જલ્દી પતાવશો ને એટલે આધ્યાત્મિકતા ખતમ થઈ જશે. પ્રસંગની મૂલ્યતા કેટલી છે એટલું તમે મૂલ્ય આપશો ને એ આધ્યાત્મિકતા છે, એ પ્રેમ છે. કે અત્યારે આટલા 1 કલાક કે 2 કલાક એને આપવો અનિવાર્ય છે અને તમે અનિવાર્ય આપ્યો, તમને કોઈ ડ્યુઆલિટી નથી. સત્સંગમાં ગયા છો નથી ગયા, તમને કોઈ પ્રોબ્લેમ નથી. અને સત્સંગમાં આવ્યા છો અને બીજી જગ્યાએ નથી ગયા તો તમને અંદર અહીંયા ડ્યુઆલિટી નથી. પણ તમે જ્યાં હો ત્યાં ડ્યુઆલિટી નથી કે બે પૂરા કરવા છે, એવું નથી. એ હિસાબે કોઈ ઉતાવળિયા કરવાની નથી. ના, ઉતાવળ કરવાની નથી. પૂરેપૂરું હા, ન્યાય. એટલે તમે જ્યાં છો ત્યાં બહુ નાભીમાં જીવવાનું છે, તમે જ્યાં છો ત્યાં. એટલે આધ્યાત્મને આપણે આમ કંઈક જુદું ગણતા હોય. એટલે દાખલા તરીકે તમે અહીંયા સત્સંગ સાંભળો, એનો પ્રયોગ તમારે ક્યાં કરવાનો? જીવનમાં જ કરવાનો. તો જીવનનો પ્રયોગ શું છે? રિલેક્સ. અત્યારે આ ક્ષણે શેની જરૂરિયાત છે અને આ ક્ષણે જેની જરૂરિયાત હોય, માનો કે હું ભલે ને લગ્નમાં ગયો છું પણ હું મારી અંદર તો રહી શકું, લગ્નમાં, પાર્ટીમાં, ગમે ત્યાં હો. હવે એના માટે મારે કઈ સત્સંગમાં આવવાની જાય? આ સત્સંગ છે કે તમે તમારા હોવાપણામાં રહીને તમે આ પાર્ટીમાં જાઓ છો, આ લગ્નમાં જાઓ છો, આ મામાનો રોલ ભજવો છો, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે ડિવિઝન શું કરી છે? આ અધ્યાત્મ છે, આ અધ્યાત્મ નથી, ઈ પ્રોબ્લેમ છે. એટલે અધ્યાત્મ જે શબ્દ જે આપણી વાપરી છે ને, આધ્યાત્મ શબ્દ એવો છે કે તમે અંતરમાં જે જગ્યાએ જીવો છો એ જગ્યા કોઈ જોઈએ કેમ નથી. માનો કે તમે અંદર જ્યાં જીવો છો ત્યાં કોઈ જોઈએ કેમ નથી. હવે તમે ઈ જગ્યાએ રહીને તમે કોઈ પણ ડ્યુટી કરો ને, જે જગ્યાએ છો એ જગ્યાએ ડ્યુટી કરો, શું વાંધો છે? પ્રેઝન્ટ મોમેન્ટમાં ઈ એને ના, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આપણને અન્ડરસ્ટેન્ડિંગ આપતું જાય. આ પ્રેઝન્ટ મોમેન્ટ ખાલી નહીં, પણ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર પ્રગટ થતી જાય, પ્રગટ થતી જાય, પ્રગટ થતી જાય, એ રીતે. આધ્યાત્મ એવું છે કે જે તમે કર્મ અત્યારે કરો છો ને, એટલા બધા સંપૂર્ણતાથી તમે કર્મ કરો છો ને, હાવ રિલેક્સ છો, સંપૂર્ણ છો, તમારા ઓલા સાથે જોડાઈને કરો છો. અથવા એની અંદર પ્રકૃતિની કોઈ રમતો આવે છે તો એ રમતોથી વાકેફ થાવ છો. પ્રકૃતિ કંઈક ઝડપ કરવા માંગે છે, કંઈક ડ્યુઆલિટી પેદા કરવા માંગે છે તો તમે એને જોઈ લ્યો છો કે આ હળી કરે છે, આ હળી કરે છે, આ હળી કરે. હવે આધ્યાત્મ તો આ થયું કે અંદર શું થાય છે, બહાર તમે શું કરો છો એની હારે શું સંબંધ છે? તમે અહીંયા હો કે વાં હો, શું ફરક છે? પણ તમે તમારા અંદરની બધી ઇન્સ્ટિંક્ટ, દરેક વિચાર, દરેક ઇમોશનને ઓળખવાનો કેટલો પ્રયત્ન કરો છો? અત્યારે તમે અહીંયા જ છો કે બીજે ક્યાંક છો? બસ આધ્યાત્મ છે. અને પ્રોફેસર સાહેબનો આ પ્રેમ જો હોય આપણી અંદર, આ પ્રેમ જ શીખડાવશે. જે આ શીખડાવશે એ આપણને પ્રેમ શીખડાવશે. અને આધ્યાત્મના જગતની અંદર જે પ્રેમનું તત્વ હોય ને, પ્રેમનું તત્વ એટલે શું? આપણે પ્રેમના તત્વને સમજવું હોય તો તમે માનો કે આ બધું સત્સંગ સાંભળો છો, સત્સંગને એપ્લાય તમારે, હવે આ સત્સંગ આ નકશો છે, હવે તમારે એપ્લાય તો કરવાનું છે ને. હવે એપ્લિકેશન છે ઈ તમારો સાચો સત્સંગ છે. આ તમે નકશો લ્યો છો, હવે નકશા પછી હવે આ નકશો લઈ લીધો, પણ નકશા લીધા પછી નાના અંશમાં, હું એમ નથી કહેતો કે મોટા ફેરફારો કરી નાખો, નાના અંશમાં કંઈક નાની માન્યતા, કંઈક નાની ધારણાઓ ને છોડવા માટે આપણે તત્પર છીએ કે અત્યારની પરિસ્થિતિની જે રીત છે એમાંથી મારી આ માન્યતાને હું જતી કરું. અને આમાં સાહસ એવા કરવાના છે કે આપણી અંદરની કન્ડિશનિંગ જે પ્રકારની હોય ને એને તોડવાની છે. જે પ્રકારની કન્ડિશનિંગ, કે અત્યારે શું એક વસ્તુ માટે મારી એલર્જી છે ને કોક એમ કહે છે કે તમારે આ વસ્તુ કરવાની છે, એટલે મારી એલર્જી છે એટલે હું મારી આજુબાજુ કવચ બનાવું છું. મારે ન કરવું પડે એના માટેના બધા સાયકોલોજીકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ બધા ફેક્ટરો ભેગા કરું છું. હવે આ જગ્યાએ મારે મને પકડી લેવાનો છે. આ પ્રેમ છે કે આ લુચાઈ કરે છે. આ જે ટ્રેકમાં, રિપીટેશનના જે ટ્રેકમાં ફસાયેલો છે વ્યક્તિ, એમાંથી જો ચેન્જ થવા નથી માંગતો, ચેન્જ નથી થવા માંગતો, આ જગ્યાએ ચેન્જીસ નહીં આવે, આ રિપીટેશનમાંથી ચેન્જીસ નહીં આવે તો મારી અંદર પ્રેમનું તત્વ જીવંત નહીં રહે.
ઈ વસ્તુ છે. અને પ્રેમનું તત્વ આપણી અંદર હોય તો આપણને ખબર પડે કે આપણી અંદર પ્રેમ નથી એવી ખબર પેલી પડે કે આપણે ગમે એવા હોય પણ આપણી અંદર પ્રેમ નથી નથી ને નથી જ, બસ આટલી વાત. એટલે ઘણા લોકો એની વચ્ચેનો રસ્તો કરે છે. વચ્ચેનો રસ્તો શું કરે કે આટલું આટલું કરતા હોય તો આટલો તો પ્રેમ તો હોય ને આપણને, નકર પ્રેમ વગર કેવી રીતે થાય? એટલે ના, એટલે હા ડ્યુટી તો એ બજાવતા હોય એટલે એ લોકો એમ બોલે કે તમે આ કરી છે શું પ્રેમ નથી? પણ તો પછી તો આપણા ઋષિ મુનિઓએ બધાએ કેવું કેમ પડ્યું કે તમારી અંદર પોટેન્શિયલ રૂપે પડેલો છે પણ અત્યારે નથી. તમે બોલવું શું કામ પડ્યું? આ સાધનાઓ શેની છે કે પ્રેમ નથી એટલે પ્રગટ કરવાની છે. એટલે અત્યારે જે કરી છે એ પોલિટિક્સથી કરી છે, એડજસ્ટમેન્ટથી કરી છે, સ્વાર્થને અનુકૂળ થઈ જાય એના માટે કરી છે, એ આપણને ખબર નથી. અને એની ખબર પાડવી પ્રેમ છે કે આપણે આ કર્મ કેવી રીતે કરી છે એને આખી આખી ગૂંથણી, એની આખું આખું પોલિટિક્સ આપણે પકડી પાડી તો ઈ પ્રેમ છે આપણી અંદર. આ પ્રેમની અંદર શું થાય? બદલાવટની બહુ જરૂર પડે, ફ્લેક્સિબિલિટીની. એક ફ્લેક્સિબિલિટી જોઈએ. તમે કોઈ પણ જૂના માળખા હારે જોડાઈ ગયેલા હો તો તમારી અંદર પ્રેમ પ્રગટ થઈ જ ન શકે. કોઈ પણ માન્યતા, કોઈ પણ ધારણા, કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ ગુરુ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વસ્તુને તમે પકડો તો તમે ચેન્જ, એટલે પ્રેમનું તત્વ પ્રગટ ન થવા. પ્રેમનો અર્થ છે ફ્લેક્સિબલ. હાઉ ફ્લેક્સિબલ? એટલે પ્રેમનો અર્થ જ અસલામતી, સલામતીમાં નહીં. તો તમે જ્યાં જ્યાં સલામતી લાગતી હોય ને એની સલામતીને તોડવાની છે. અને આ પ્રયોગ નાના નાના સ્કેલથી આપણે કરી શકીએ એમ છે. એટલે ભાઈ એવું તો ચોખ્ખે ચોખ્ખું લાગે કે આપણે બધું પકડી બહુ લીધું છે, પકડી બેસી ગયા છે અને આમ સલામતી છે નહીં, પણ આપણે માની લીધું કે અહીં સલામતી છે. હકીકતમાં સલામતી ક્યાંય છે જ નહીં આમ જોવા જાય. એટલે આપણી અંદર એક આ પ્રેમને કામ કરવાનું છે પ્રમાદ ઉપર. પ્રેમને જે કામ કરવાનું છે ને પ્રમાદ ઉપર છે. પ્રમાદ એટલે શું થાય ખબર છે? આપણે દરેક વસ્તુની અંદર એક ડેટા ગોઠવેલા છે કે આમ હોય એટલે આમ કરવું, આમ હોય એટલે આમ કરવું, આમ હોય એટલે આમ હોય એટલે આમ કરવું. એટલે એનો અર્થ એમ થયો કે તમે દરેક પરિસ્થિતિને નવીન રીતે જોઈ શકવાનું નથી અને તમારે હવે વિચારણા કરવી નથી. તમે બધા ડેટા જેમ ઓલા રોબોટને ડેટા આપી દે કે તમારે આમ આમ કરવાનું, નવી રીતે કઈ હું કરી જ ન શકું. એટલે જે મારી અંદર જે મેન્ટાલિટી જે મેં પ્રગટ કરી છે કે આમ હોય એટલે આમ કરવાનું, આમ હોય એટલે આમ કરવાનું, એટલે મારે વિચારવાની જરૂર નથી. એટલે જ્યારે જે સમય થાય ત્યારે રોબોટની જેમ અંદરથી ડેટા લેવાના છે. અને ઓલી તમારે પ્રમાદ, હવે તમે આમાંથી ડેટા ન લેતા હો તો તમારે થોડી વાર માટે આમાં શું વ્યવસ્થિત રીતે શું કરવું જોઈએ એના માટે તમારે રિસ્પોન્સિબિલિટી લેવી પડે. એટલે આ પ્રેમની અંદર આ પ્રમાદનું તત્વ છે ને એ બહુ જબરજસ્ત ફેક્ટર છે. પ્રમાદ એટલે આપણે એટલા બધા હાઈ ક્લાસ ફિક્સ માળખાની અંદર ફસાઈ ગયેલા છીએ ને, અને એ ફિક્સ માળખું એ દૂર કરવું ને મારા માટે ઇમ્પોસિબલ છે એમ એ રીતે. એટલે આ વર્તમાન છે ને એને તમારે સમજવા જેવું છે. વર્તમાનમાં તો બધા આવે છે. આ વર્તમાનમાં સાધકો કોણ નથી આવતું? બિચારા ટ્રાય કરતા હોય છે. ના પોતાની ટ્રાય, પણ ન્યા ખૂટે છે શું? આજે એક ન્યાય પ્રોબ્લેમ છે. વર્તમાન બધા કરે છે અને વર્તમાનમાં બિચારા રહેવાનો પ્રયાસ કરે છે, પણ ન્યા કોઈ પરિણામ નથી આવતું. એનું કારણ શું છે? વર્તમાન તમે કયા હેતુથી કરો છો? વર્તમાનના પેટાળમાં, વર્તમાન કરવાના ગર્ભની અંદર તમારા ઈરાદા શું છે રિયલ સેન્સમાં, કે તમારે વસ્તુ શું જોઈ છે? હું અત્યારે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું છું તો આ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ જોઈ છે શું મારે? એટલે આપણે આપણી યારે બનાવટ કરી છે. આપણી આગળ હેતુ સ્પષ્ટ નથી. આપણે બીજા લોકો બહારથી સાંભળી છે કે પ્રેઝન્ટ મોમેન્ટ, પણ મારી નીડ છે પ્રેઝન્ટ મોમેન્ટની. અને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા કયું નક્કર પરિણામ હું લેવા માંગુ છું? નક્કર પરિણામ કયું લેવા માંગુ છું? મારી આગળ કોઈ ક્લેરિટી નથી, અને મારી આગળ ક્લેરિટી નથી જ પ્રેમ નથી.
એટલે વર્તમાન ક્ષણ તમે લાખ કરો, પણ એના પેટાળમાં તમારી અંદર પ્રેમનું તત્વ એને પ્રગટ કરવા માટે, એને ખોલવા માટે તત્પરતા નહીં હોય, તીવ્રતા નહીં હોય. મારે બદલવું છે, અત્યારની જે મારી પરિસ્થિતિ છે હું બદલતો નથી, એના દ્વારા હું કોઈની નજીક, કોઈની ક્લોઝ નથી જઈ શકતો, કોઈના હૃદયની સાથે તાર મેળવી નથી શકતો. નિરંતર રીતે મારે એક જુદાઈની દિવાલ બનાવી રાખવી પડે છે કે જેના દ્વારા મને સિક્યુરિટી મળે નિરંતર. અને આ બધું કરતો હોય એ મને ત્રાસ આપતું હોય એવું મને ફીલ થાય, તો પછી હું આ જે સાહસ છે, દુસાહસ, એ કરવા માટે તો તૈયાર થાવ. એટલે પ્રેમનું તત્વ, આ પ્રેમનું તત્વ કહેવાય કે તમે આ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ તમે શું કરવા માંગો છો, આ પ્રેઝન્ટ મોમેન્ટ તમને કઈ જગ્યાએ લઈ જશે, તમને શું પ્રશ્ન થયો છે કે જેથી તમે પ્રેઝન્ટ મોમેન્ટને તમારા જીવનની અંદર પ્રગટ કરવા માંગો છો. બીજા લોકો કહે છે એટલે, સત્સંગ કહે છે એટલે કે તમે તમારી અંદરની અરાજકતાઓને જોઈ છે એટલા માટે. એટલે આ એક મહત્વનો મુદ્દો છે. આ યંત્રની રચના જ્યાં લગીને, આ મન બુદ્ધિ ચિત્ત અહંકારની રચના જ્યાં લગીને આપણે સમજી ન શકીને, એ શું કરે છે, આપણને કેવા કેવા ત્રાસો, કેવા કેવા ટોર્ચરો કરે છે, એની સમજ આપણને જ્યાં લગીને ના આવે ને ત્યાં લગીને આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરીએ. આપણે આપણા વ્યક્તિત્વને જાળવવા માટે કોઈ વ્યક્તિ પ્રત્યે ક્લોઝનેસ ન રહીએ તો મને વાંધો નથી, નજીકતા ન રહીએ, હૃદયના તાર ન મળે, કાંઈ વાંધો નથી, તો એના દ્વારા પ્રેમ પ્રગટ નથી થવાનો. માનો કે હું મારા અનુકૂળ બધું આખો જીવનનો વ્યવહાર ગોઠવી દઉં છું, પણ એ વ્યવહાર ગોઠવવા દ્વારા, મારા ટોર્ચર દ્વારા આપણે કોઈના હૃદયમાં તો નથી રહેવાના. આ સ્વાર્થના કેન્દ્રમાં રહેવા દ્વારા કોઈના હૃદયમાં નથી રહેવાના. અને કોઈના હૃદયમાં ન રહી તો કાંઈ ન વાંધો, પણ એ કોઈના હૃદયમાં ન રહી અને આપણી અંદર પ્રેમનો અભાવ છે, સ્વાર્થ છે, કપટ છે, લોભ છે, એ બધી નેગેટિવિટીઓ તો આપણને પોતાની પ્રેમ વિહોણા અંદર અશાંત, અજંપાવાળા, સતત રીતે ફિયરવાળા આપણને અંદર રાખવાના છે. એ આપણને નુકસાન તો છે. આમાં કઈ પ્રશ્ન હોય તો વિશાલ, કઈ પ્રશ્ન થાય છે? નહીં? અમુક પ્રકારની સગવડતાઓ આપી દેવી એ પ્રેમ નથી. સગવડતા આપીને આપણે છટકી જવું એ પ્રેમ નથી. સગવડતા આપવી એના માટે હાનિકારક છે કે નહીં એ જોવું પડે. હું સગવડતા આપીને છટકી જવા માંગુ છું, પણ સગવડતા એટલે એનું કલ્યાણ શેમાં છે? જે વ્યક્તિ મારી સાથે છે એનું કલ્યાણ શેમાં છે? એ કલ્યાણ હું ન કરું, જે મારી આજુબાજુના લોકો છે એનું કલ્યાણનો હેતુ મારી આગળ હોય તો એ પ્રેમ છે. એટલે હું હા પાડું કે ના પાડું, મારી ઇમેજ જાય, મારી વ્યક્તિત્વનો હાંસ થઈ જાય, મને મંજૂર છે. હું એ કરવા માટે તત્પર છે કે એનું કલ્યાણ આમાં છે. જેમ એક નાનું બાળક હોય એને આપણે કેમ બધી વસ્તુઓ શીખડાવવાના હોય,
એમ આપણી આજુબાજુના બિચારા જે લોકો છે, આપણી આજુબાજુ જે લોકો છે, એ જે બાબતમાં નબળા છે એ બાબતમાં એને સપોર્ટ કેમ કરવો અને એને નબળાઈને કેમ કાઢી નાખવી, આ પ્રેમ છે. આપણે આપણા બાળક હોય કે પતિ હોય, પત્ની હોય, જે હોય તે, આપણને ખ્યાલ આવે છે કે આ જગ્યાએ બિચારાને ફિયર લાગે છે, તો આ ફિયરને મારે કેવી રીતે કઢાવી? આ ફિયર એની અંદર છે, તો આ ફિયરને મારે કઢાવી કેવી રીતે? તો આ બધો પ્રેમ છે. આવું થિંકિંગ આપણી અગર ક્યાં છે? માનો કે આપણી આજુબાજુ આપણા બાળકો છે, પતિ છે, પત્નીઓ છે, તો એની અંદર એને ક્યાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે, એને કઈ વસ્તુ, કેટલાક લોકોને બિગ બજારમાં જવું હોય તો એને ડર લાગતો હોય. એક વ્યક્તિ છે એને અહીંયા ડર લાગે છે, એક વ્યક્તિને ઓલી લિફ્ટમાં બેસે છે ને એને ડર લાગે છે કે લિફ્ટને પછી બટન બંધ થઈ જાય કે આ બધું. એટલે જુદા જુદા પ્રકારના ભયો એટલા બધા છે. હવે આ ભયોની અંદર આપણે એને કાઢી કેવી રીતે શકશું? માનો કે આપણી આજુબાજુ જ લોકો છે, એને કોઈને કોઈ પ્રકારની ફિયરો છે, તો મારી અંદર એ દ્રષ્ટિ હોય, મારો જો પ્રેમ હોય, તો મને એમ થાય કે આ જગ્યાએ આને એટલે તમે વિચાર કરો કે એની ઇન્ટરનલ બાબતમાં રસ લે છે, પોતાનું છોડે અને બીજાની આપણી આજુબાજુના લોકો છે એને બિચારાને ક્યાં પ્રશ્ન થાય છે, એને ક્યાં ભય છે, ક્યાં ત્રાસ થાય છે, એને કેવી રીતે, એને કેવી દ્રષ્ટિ આપું કે એની બધી વસ્તુ સોલ્વ થઈ જાય. આ પ્રેમ છે. એટલે આ ગુરુ શિષ્યનો જે રિલેશન છે એવું છે કે નાનીથી અતથી ઇતિ લગીન આ જે રિલેશનશીપ છે એની અંદર અતથી ઇતિ લગીન ક્યાં ભૂલ કરે છે, એને ક્યાં પ્રોબ્લેમ છે, કઈ જગ્યાએ એને શું કામ કરવા યોગ્ય છે, એ બધી. એટલે આ જે ટાઈપ છે ને એ દરેક મા બાપની, દરેક બાળકની, બધાની ટાઈપ આ હોવી જોઈએ કે આપણને જેટલું દેખાય છે એટલું આપણે એના માટે શું કરી શકીએ. ભલે દેખાતું નથી એની વાત નથી કરતા, પણ જે દેખાય છે એના માટે આપણે શું કરીએ. એક વ્યક્તિ મોટા સ્ટોરમાં જતા બીએ છે તો આપણે એને પ્રેમથી એની હારે જાય, માનો કે એની હારે જાય, બહાર ઉભા રહી અને અંદર દાખલ કરાવી દઈ કે અંદર જા, તારી રીતે તું વ્યવસ્થિત થા, હું 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પછી આવું છું. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, પછી એનો ભય હોય જાય કે ન હોય. તો આ જે હેલ્પ છે ને, એટલે આપણને એ અંદર ખૂચે છે કે આને બિચારાને આ વસ્તુ છે તો આપણે આ કરો, બીજી વસ્તુ છે તો આ કરો. તો આવી કેર જે છે એ પ્રેમ છે. ખાલી મારે અનુકૂળ તમે બની જાઓ, હું કહું એ પ્રમાણે જ કરો, એ વસ્તુ નથી. આપણને ખ્યાલ નહીં હોય કે આપણા ઘરનાને કઈ જગ્યાએ બીક લાગે છે, કઈ જગ્યાએ પ્રોબ્લેમ, આપણને એટલી ખબર નહીં હોય. જોજો તમે અંદર ઓબ્ઝર્વેશન તમે કરજો. બહુ આમ જીવનના 30, 40, 50 વર્ષના ગાળા એવી રીતે વયા જાય કે એમાં ખરેખર ઓને શું છે અને શું કરવાનું છે કઈ ખબર જ નથી. અને પ્રેમ ગલી અતિ સાંકડી, હવે કહે છે ને પ્રેમ ગલી અતિ સાંકડી છે. સાંકડીની અંદર એક જ હોય વ્યક્તિ, એટલે અંદર એક જ હોય. એક તાર અંદર રાખીને આ જીવનના બધા, એટલે એક જ તાર હોવો જોઈએ. જો બીજો તાર તમારી અંદર હોય, બીજો તાર અંદરની સુરતા કયો કે પરમાત્માની સુરતા કયો, ઈ પ્રેમ ગલી અતિ સાંકડી, એમાં કોઈ બીજું હોય જ નહીં. અને પછી એના રોલ હોય, અને રોલ તો એટલા બધા પરફેક્ટ હોય. એટલે પ્રેમ ગલી અતિ સાંકડી છે. સાંકડીની અંદર એમ કે એના સિવાય કોઈનો સમાવેશ જ નથી. ઈ તત્વ છે એના સિવાય કોઈનો સમાવેશ નથી, અને ઈ તત્વ હોય એટલે બધાનો સમાવેશ હોય. પાછું એવી આજ તમે વિચાર કરો, ઈ તત્વ છે એટલે ઈ તત્વ બધાની કેર કરતું હોય. ઈ તત્વમાં છો એટલે જ તમારી અંદર પ્રેમ છે, ઈ તત્વમાં છો એટલે જ શાંતિ છે, ઈ માં છો એટલે જ આનંદ છે, એમાં છો એટલે જ પ્રજ્ઞા છે. તો તમે ઈ સાંકડી ગલી એક જ વસ્તુને તમે નિરંતર રીતે આખો દિવસ રાત ઈ વસ્તુને લેવાની, આ પ્રેમ છે.
અને આપણને એમ થાય કે હવે આ તો અઘરું છે, હાલો બીજાને પ્રેમ કરવો હેલો છે. તમે માનો કે તમે એમ કહો કે બીજાને પ્રેમ કરવો, તો હાલો ઈ કબૂલ, પણ પ્રેમ એકને જ કરવાનો, તમારે એકને જ કરવાનો. હવે એના પ્રેમમાં તમારે એની આખી પ્રકૃતિ વિરુદ્ધ, એની પ્રકૃતિ તો આપણે અનુકૂળ નથી, એની પ્રકૃતિ વિરુદ્ધ હવે આપણે એને એક્સેપ્ટ કરતા જાય તો એક વ્યક્તિને તમે ચાહો છો ને, અને તમે એની બધી વસ્તુને એક્સેપ્ટ કરતા જાઓ ને, તો તમે આખા વિશ્વને પ્રેમ કરી શકો. પાછું એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેની સાથે આપણે રહી છીએ એની બધી પ્રકૃતિ છે ને, એની સાથે તાલમેલ આપણો થવો છે, કે આ બદલાઈ જાય, આ બદલાઈ જાય, આ બદલાઈ જાય, એમ નહીં. એટલે પ્રેમનો અર્થ જ એવો છે ને કે મને અનુકૂળ ન આવ્યું એટલે સ્વાર્થ ક્યાં જન્મે છે? મને અનુકૂળ નથી આવતું, મને ક્યાંક પ્રોબ્લેમ થાય છે. આ મને આપણે તિલાંજલિ આપવાની છે કે મને કોણ છે. મારા શરીરને ક્યારે ખાવાનું છે, ક્યારે સૂવાનું છે, ક્યારે કામ કરવાનું છે, એ પ્રેમ છે. પ્રેમની શરૂઆત તો આપણી બોડીથી થશે. તો પ્રેમનો વિસ્તાર બધે છે. મારા પ્રકૃતિને ક્યું માફક આવે છે, મારા પ્રકૃતિને ક્યું માફક નથી આવતું, એ બધું પ્રેમ જ છે. આપણે આપણા શરીરને, માનો કે અત્યારે મને ઊંઘ આવે છે પણ મને ફિલ્મમાં રસ જામી ગયો છે, તો ફિલ્મમાં રસ છે અને મને ઊંઘ આવે છે, તો હું પેલો પ્રેફરન્સ કોને કરું છું? તો એનો અર્થ એમ છે મારા પ્રત્યે મને પ્રેમ નથી. અત્યારે મારી ઇન્સ્ટિંક્ટ કહે છે તું હુઈ જા, આપણને આપણી બાયોલોજી એમ કહે છે તો હુઈ જા, અને આપણે હુતા નથી, તો આ પ્રેમ કહેવાય? એટલે પરમાત્માનો તમે પ્રેમ જોવો. પરમાત્માને ખબર છે કે આ લાખો વર્ષ પછી મારી આગળ આવવાનો છે, પણ એ લાખો વર્ષ પછી ભલે આવવાનો હોય, એ અત્યારે બધા દાવ નાખી રહ્યો છે, પરિસ્થિતિ વિપરીતો કરી રહ્યો છે. તો એનો પ્રેમ તમે જુઓ. પ્રકૃતિની અંદર જ્યાં જ્યાં હાથ નાખે છે ત્યાં નિરાશ નિરાશ નિરાશ, હતાશ હતાશ હતાશ. તો તમે એનો પ્રેમ જુઓ, એનો અમાપ પ્રેમ જો. આપણને એમ લાગે કે આવું કેમ નિર્માણ કર્યું? એટલે જે જગ્યાએ આનંદ નથી, સત્ય નથી, એ વસ્તુમાં આપણે હાથ નાખી રહ્યા છીએ. જ્યાં કોઈ હેપીનેસ, આનંદ જેવી વસ્તુ જ નથી, ત્યાં હાથ નાખી છે. એટલે જે જગ્યાએ આપણે હાથ નાખી છીએ ત્યાં આપણને અંદર તાપ લાગે છે, અને ઈ તાપ દ્વારા ઈ આપણને સંકેત કરે છે, અને કેટલી ધીરજથી સંકેત ઈ રાહ જોવે છે. માનો કે આપણે જયારે સત્સંગના માધ્યમમાં નીકળ્યા છીએ કે સત્સંગ માટે અને આ વસ્તુને પ્રગટ કરવા નીકળ્યા છીએ, એ આપણી ઈચ્છાથી નહીં, એની ઈચ્છાથી નીકળ્યા છીએ. એને પ્રગટ થવાની આપણી અંદર ઈચ્છા થઈ ગઈ છે, એટલે એનો પ્રેમ તમે જોવો. આપણને એવું લાગે છે કે હું એના તરફ દોડું છું, ખરેખર ઈ આપણા તરફ આવી રહ્યો છે, એ આપણને ખબર નથી અત્યારે. આ પ્રેમ છે. આ પ્રેમને તમે જુઓ. એટલે પ્રેમનો બીજો અર્થ છે ધીરજ કેટલી છે. પ્રેમમાં ધીરજ કેટલી છે. ધીરજ માટે અત્યારે જે છે એને કબૂલ રાખવું પડે. ધીરજ ક્યારે આવે? કે અત્યારે જે છે એને હું કબૂલ કરું તો ધીરજ આવે ને મારી અંદર, નકર કેવી રીતે આવે?
અને આ પ્રેમનું એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. જયારે ઓલા વાવાઝોડા આવે કે એ બધું આવે ત્યારે વિનાશી કરે છે. તમે જો, એટલે પ્રેમના સ્વરૂપની અંદર ખાલી સોફ્ટનેસ છે એવું નથી. એને જોઈને આપણે ધ્રુજી જાય એવી વસ્તુ આપે છે. અસ્તિત્વની બધી વસ્તુ પ્રેમમય છે ને આપણી એક એક વસ્તુ સ્વાર્થમય છે. એટલું છે. આપણે જો આપણી અંદર ઓબ્ઝર્વેશન કરી તો આપણી બધી વસ્તુ કેલ્ક્યુલેશન વાળી છે અંદરની વસ્તુ. અને જ્યાં કેલ્ક્યુલેશન નથી કરતા ત્યાં આપણી, માનો કે ક્યાંક કેલ્ક્યુલેશનમાં જવા દઈ છીએ તો ત્યાં આપણી કંઈક ઇમેજ, આપણું એડજસ્ટમેન્ટ એ કંઈક છે, પણ બીજું કંઈ નથી. પ્રેમ નથી. કે માનો કે આ વસ્તુ હું કરી દઉં, એના બદલામાં બીજી વસ્તુ એને બીજી કરવાની છે. એ કેલ્ક્યુલેશનની રીતે એ પ્રેમ નથી. અને પ્રેમ છે ને એમાં લાચારી ન હોય, લાચારી પણ ખુમારી હોય. પ્રેમ છે એ ખુમારી વાળી વસ્તુ છે કે હું આ જગ્યા અહીંયા જ બેઠો છું, અહીંયા જ છું, અને એ જે અસ્તિત્વ છે મારી કેર કરશે જ, મારી કેર એને કરવી જ પડે એવો વિશ્વાસ છે. પ્રેમ છે. તમને વિકલ્પ ન ઉઠે કે અસ્તિત્વની જે ઇન્ટેલિજન્સ છે એ યોગ્ય રીતે યોગ્ય વસ્તુ કરે જ છે, તો મને વિકલ્પ છે ને ઉઠે છે એમ. અને પ્રેમ છે એ દેહને ન થઈ શકે, મનને ન થઈ શકે, વિચારને ન થઈ શકે, ઈગોને ન થઈ શકે. ગમે એટલું તમે ત્યાં હાથ નાખો, માનો કે ગમે હાથ નાખો, તમે છેલ્લે નિરાશ થાવ, નિરાશ થાવ, નિરાશ થાવ ને નિરાશ થાવ. જે જગ્યાએ નથી એ જગ્યાએ નહીં મળે. આ રાબિયા કહે છે ને, રાબિયાની જયારે સોય ખોવાઈ જાય છે, રાબિયાની સોય ખોવાઈ જાય છે તો એ ગોતતા હોય છે. પછી બધા કહે ક્યાં ખોવાણી હતી? ખોવાણી હતી તો અંદર. તો એ કે જ્યાં ખોવાણી હોય ત્યાં મળે. એટલે આ બધી બહારની કોઈ પણ વસ્તુ આપણને આ સાક્ષાત્કાર થવાની જરૂર છે. બહારની કોઈ પણ વસ્તુ આપણને સેટિસ્ફેક્શન નહીં આપી શકે, નહીં આપી શકે, નહીં જ આપી શકે. ગમે એટલું તમે કરો, તમે અંદરથી અધૂરા ન ફીલ થાવ તો તમારે કહેવાનું કે નથી ફીલ થતું. બહારની કોઈ વસ્તુ, એટલે બહારની વસ્તુ, જળ વસ્તુ કેવી રીતે આપણને સેટિસ્ફેક્શન આપી શકે? એટલે કુદરતે એવું રાખેલું છે કે તમે ભલે તમારે ગમે એટલી ગતિ કરવી હોય કરો બહાર, તમારે જેટલી કરવી હોય, અંદર અધુરાશ છે એ જવાની જ નથી. અંદરનો જે અધુરાશનો જે ભાવ છે એ વધારે સઘન થતો જાય. જેમ જેમ તમે બહાર જતા જાઓ એમ અંદરનો અવાજ, અંદરની શૂન્યતા, અંદરનો ખાલીપો વધતો જાય અંદરની વસ્તુ એમ. અને પ્રેમનો અર્થ એમ છે કે હું બદલાવા માંગુ છું. હું અત્યારે જે છું એ કાફી નથી. મારી અંદર અમુક મિસ્ટેકો છે, અમુક ભૂલ છે. આ પ્રેમ છે. હું બદલાવા માંગુ છું ને એ બહુ જબરજસ્ત પ્રેમ છે. ચાહે મને મારા તરફથી ખબર પડે છે, ચાહે બીજા તરફથી ખબર પડે છે, તો હું તૈયાર છું કે મારી અંદરની બદલાવટ માટે હું તૈયાર છું. એ પ્રેમ. અને પ્રેમની અંદર લર્નિંગ હોય, એમ્પ્ટીનેસ હોય.
પ્રેમવાળાને એવું હોય કે આ સામેવાળા જે લોકો બોલતા હોય, પ્રકૃતિના વાતાવરણ, ઘટનાઓ જે બનતી હોય, એમાં એમ કે પરમાત્માનો સંદેશો શું છે, એ જે બોલે જે કરે, પણ મારા ભગવાનનો સંદેશો એમાં શું છે, મને કઈ જગ્યાએ બદલાવ માંગે છે, કઈ જગ્યા અંદર આ બધી પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના દ્વારા મારી અંદર કઈ જગ્યા છે કે જ્યાં કંઈક પ્રોબ્લેમ થાય છે અને એને સોલ્વ કરવાનું મને કહે છે. અને પ્રેમ છે એને અભિવ્યક્તિઓ છે. એટલે આપણે એમ કહીએ કે મને પ્રેમ છે પણ હું કઈ વ્યક્ત નથી કર્યો, કે એવું નહીં. ભલે તમે બોલીને ન કરો પણ વર્તીને તમે કંઈક કરી જ રહ્યા છો. જયારે પ્રેમ હોય છે ત્યારે તમે કંઈ ને કંઈ કરી જ રહ્યા હો છો. એટલે ઘણા લોકો એમ બોલતા હોય કે અમને પ્રેમ છે પણ અમે કંઈ, એટલે પ્રેમ હોય એ વહેતો જ હોય, એ દેખાય જ જાય કે આ વ્યક્તિ મારા, માનો કે એક શબ્દ એક વ્યક્તિ બોલેલું છે, આપણને જેના પ્રત્યે પ્રેમ છે, એક શબ્દ એને કીધો છે કે આ વસ્તુ, તો ઈ વસ્તુ એના માટે અમૂલ, એક શબ્દ છે એના માટે અનમોલ છે, કે આનો શબ્દ છે એ ઉથાપાય, આ શબ્દ આપણે ન ઉથાપાય. તો ઈ શબ્દની એને એટલી બધી કિંમત છે. પ્રેમ છે એટલે એના શબ્દની કિંમત છે, કારણ કે એને તો વહેવું છે, અને વહેવા માટે કોઈ પણ માધ્યમ છે, આ માધ્યમ હોય. એવું સમજાય છે બધાને કે કઈક ઉપરથી નથી જતું ને? એટલે આ શબ્દ બોલે ને એમ તમે તમારા અંદર, તમારા ઘરમાં તમે હો, તમારી પરિસ્થિતિ હોય એની સામે જતા જાઓ ને, તમે અંદર જતા જાઓ ને. પરિસ્થિતિઓ આપણે જે પ્રકારનું વિચારણા કરતા હોય, જે પ્રકારનું વર્તન કરતા હોય, એ આ અરીસો છે. સત્સંગ છે એ અરીસો છે. એ અરીસા દ્વારા તમે તમારો ચહેરો જોવાનો છે કે આ બધું બોલાય છે એ કંઈક મારી અંદર લાગુ પડે છે કે નહીં.